7 જૂનના રોજમાં આખી દુનિયામાં વર્લ્ડ અને ફૂડ સેફ્ટીના ડે ઉજવવામાં આવે છે, પરંતુ અગાઉના વિશ્વમાં જેમાંથી આરોગ્ય સંગઠન દૂષિત ખોરાકથી થતી બીમારીઓ અને મૃત્યુના અંગે અહેવાલ બહાર પાડ્યો છે કે કઈ ચિંતાજનક છે. 2000 થી 2021 દરમિયાન 194 દેશોમાં ડેટા આધારિત બનાવેલા આ અહેવાલમાં આફ્રિકન અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં જોખમ વધુ જોવા મળી રહ્યું છે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને 3 ગણું જોખમ જોવા મળ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠનના રિપોર્ટમાં અંદાજમાં લગાવવામાં આવ્યો છે દૂષિત ખોરાકના કારણે 3 વર્ષ વિશ્વભરમાં 86.6 કરોડ લોકોને બીમાર પડે છે, જેના કરીને 15 લાખથી વધુ લોકોના મોત થયા છે. પાણી સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના ધ્યાન કેન્દ્રિત કરીને આમાંથી મોટાભાગના કેસોને અટકાવી શક્યા છે. જેઓ કે 2000 થી દક્ષિણ પૂર્વ એશિયા, આફ્રિકા સિવાયના તમામ દેશોમાં ખોરાકજન્ય રોગોનું જોખમ ઘટ્યું છે. કેસ અને મૃત્યુના મુખ્ય કારણો અલગ અલગ હોય છે કે વુહાન અને અભ્યાસમાં બીજી એક રસપ્રદ જાણકારી મળતી અંદાજમાં 2021માં દૂષિત ભોજનથી થનારી બીમારીઓનું મુખ્ય કારણ બેક્ટેરિયા, વાયરસ અને પેરાસાઇટ અને ઇન્ફેક્શન, પરંતુ મોતનું સૌથી મોટું કારણ છે કે કેમિકલનો સંપર્ક. એમાંથી એન્ડોક્રાઇન ઓછંડી અને મિથાઇલ કેમ્ફેરિન સૌથી જવાબદાર હોવાનું કારણ છે. હૃદયના રોગનું કેન્સર જોખમ વધારે છે. યુનિયનના આ અહેવાલમાં ટાંકીને જણાવ્યું કે એકવાર રસાયણો ફૂડ સપ્લાયમાં પ્રવેશ કરે પછી તે દૂર કરવું ખૂબ જ મુશ્કેલ થાય છે. અને ફૂડમાં સુરક્ષિત પાણી, આરોગ્ય હેન્ડલિંગ અથવા કે પર્યાવરણની ઔદ્યોગિક પ્રવૃત્તિ દ્વારા ખોરાકમાં પ્રવેશ કે એક વાર્ષિકમાં મિલિયન મૃત્યુનું કારણ બની. વિશ્વમાં આરોગ્ય થનારા બાળકોને 5 વર્ષથી ઓછી ખૂબ જ ચિંતાનું કારણ વિશ્વ શાંતિ દૂષિત ભોજન કારણે તમામ કેસોમાં લગભગ ભાગનું કારણ અસમગ્ર રોગનું કારણ બની. મુંબઈના બાળકોનો મોટો ખૂબ જ ખતરનાક બની. વધુ રાસાયણિક મિથિયોનમાં ભરેલા ખોરાકમાં વિકાસમાં વિરોધમાં આવી રહેલા જેમાંથી જીવનભરમાં નિકોલક અને વિકાસમાં સમસ્યાઓ લઈને શકે છે.